હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 1માં ઉદાહરણ 1.11થી 1.13 સુધી અભ્યાસ કરીશું. બરાબર, તો ઉદાહરણ 1.11 ચાલુ કરીએ. આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો Ex ઇક્વલ ટુ આલ્ફા અંડર રૂટ એક્સ, Ey અને Ez 0 આપેલ છે અને જ્યાં આલ્ફાની કિંમત 800 આપેલી છે એસઆઈ એકમ સિસ્ટમમાં. બરાબર, પહેલું તમારે શું મેળવવાનું છે? ઘનમાંથી પસાર થતું ફ્લક્સ અને બીજું ઘનની અંદર વિદ્યુત ભારની ગણતરી કરો. અને જે એ માપ આપેલું છે એ 0.1 મીટર છે. જો તમને આકૃતિ આ રીતે કંઈક આપેલી છે. હવે સમજો, વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ દિશામાં છે? તો એ એક્સ દિશામાં છે. વિદ્યુત ક્ષેત્રની દિશા એ એક્સ અક્ષ પર છે. એટલે સૌથી પહેલાં એ દર્શાવી દઈએ, વિદ્યુત ક્ષેત્રની દિશા કંઈક આવી રીતે મળે છે. બરાબર, હવે આનું સોલ્યુશન તમે તમારી રીતે કરી શકો. સમજો, આપણે બે જ કોન્સેપ્ટ ધ્યાનમાં રાખવાના છે કે જો થીટા 0 હોય, કોની વચ્ચે? વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ વચ્ચેનો એંગલ 0 હોય તો પછી ફ્લક્સ તમને મળશે એ કેવું હશે? મેક્સિમમ હશે. અને જો એંગલ 90 ડિગ્રી થાય તો ફ્લક્સ થઈ જશે 0, કેમ કે cos 90 ઇક્વલ ટુ 0 આવશે. ફ્લક્સનું સૂત્ર છે સદિશ E ડોટ સદિશ A. તો તમે શું કરશો? E એ cos થીટા. તો અહીં બધો આધાર કોના પર રહેશે? થીટા પર, કેમ કે E અને Aના મૂલ્ય લગભગ બધી જગ્યાએ સમાન છે. તમે પછી આ બાજુ પસંદ કરો, આ બાજુ પસંદ કરો, ઉપરની બાજુ પસંદ કરો, નીચેની બાજુ, આગળની કે પાછળની, ક્ષેત્રફળ સમાન છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ થોડુંક બદલાશે અંતર સાથે. બરાબર, પણ તેનાથી જવાબ શૂન્ય કે મહત્તમ નહીં થાય. મહત્તમ કે શૂન્ય શેનાથી થશે? cos થીટાથી. તો આપણે થીટા અહીંયા જોઈ લઈએ કે જો 90 ડિગ્રી હોય તો ફ્લક્સ મળવાનું નથી. હવે એવા પૃષ્ઠ કયા કયા સમજો. તો મારી પાસે બે પૃષ્ઠ એવા છે કે જેમાં ખૂણો બને છે 0. એક આ પૃષ્ઠ છે, જો અહીંયા. થોડું કલર કામ કરી લઈએ એટલે તમને ખ્યાલ આવે. બરાબર, એક આ પૃષ્ઠ છે, એક બીજું આ સાઈડનું પૃષ્ઠ છે જે વિદ્યુત ક્ષેત્રને લંબ છે, પણ તેના પૃષ્ઠનો જે ક્ષેત્રફળ સદિશ છે તે વિદ્યુત ક્ષેત્રને સમાંતર થશે. ઓકે, આ બે જ પૃષ્ઠ એવા છે કે જેના માટે તમે કહી શકો કે એ વિદ્યુત ક્ષેત્રને લંબ છે. બાકી બધા તો કે વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે. તો પછી તેમના ક્ષેત્રફળ સદિશનું શું થાય? તો ક્ષેત્રફળ સદિશ છે એ પાછા વિદ્યુત ક્ષેત્રને લંબ બને. સમજ પડી? ઓકે, તો હવે એ વસ્તુ ક્લિયર થઈ ગઈ કે આજે મેં બે બાઉન્ડ્રી બતાવેલી છે, તમને બે પૃષ્ઠ બતાવેલા છે, તેમાંથી જ ફ્લક્સ પસાર થશે. પછી તમે આ ઉપરની લાઈન લેશો, આ કે નીચેનું આ લેશો પૃષ્ઠ, તો ઉપર વડે તમે સમજો કે જેનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં હોય, વિદ્યુત ક્ષેત્ર તો આ દિશામાં છે જ, તો પછી એંગલ કેટલો બનશે? 90. એટલે ફ્લક્સ શું થઈ જશે? 0. બરાબર, એટલે આપણે પૃષ્ઠને નામ આપી દઈએ, આ પૃષ્ઠ છે 1 અને આ પૃષ્ઠ છે 2. બરાબર, કામ કરીએ, આ સાઈડ 1 આપીએ અને આ સાઈડ 2. ઓકે, હવે સાવ ઇઝી છે. જુઓ, તમારે પહેલાં તો એક્ઝામમાં લખવું શું પડશે? તો આકૃતિમાં દર્શાવેલ પૃષ્ઠ 1 અને પૃષ્ઠ 2 વિદ્યુત ક્ષેત્રને લંબ હોવાથી સદિશ E અને સદિશ A વચ્ચેનો ખૂણો થીટા ઇક્વલ ટુ 0 ડિગ્રી. સમજો, પૃષ્ઠ 1 માટે અને 2 માટે. બરાબર, પૃષ્ઠ 1 માટે ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હોય? પૃષ્ઠ 1 માટે ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હોય? તો હંમેશા બંધ પૃષ્ઠની બહાર તરફની દિશામાં હોય. એટલે આનો ક્ષેત્રફળ સદિશ છે એ આવી રીતે બહાર તરફ હશે, આનો ક્ષેત્રફળ સદિશ છે એ આવી રીતે બહાર તરફ હશે. તો હવે ક્ષેત્રફળ સદિશ છે તો એને આવી રીતે દર્શાવી શકાય, ક્ષેત્રફળ A અને x દિશામાં છે એટલે I કેપ. અહીંયા પણ ક્ષેત્રફળ એ જ, પણ ઋણ x દિશામાં છે તો માઇનસ I કેપ.
ક્લિયર છે આટલું? તો પહેલી વખતે જે ખૂણો બને છે ઈ અને એ વચ્ચે એ 0 છે, અને બીજી વખતે ખૂણો બને છે અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર તો ધન એક્સ દિશામાં જ છે, તો બીજી વખત બને છે 180 ડિગ્રી છે. તો ખૂણો અનુક્રમે θ = 0 અને θ = 180 ડિગ્રી મળે છે, જેથી ફ્લક્સ શૂન્ય થશે નહીં. બરાબર? બીજું વિધાન લખવાનું, પરંતુ આ સિવાય બાકીની 4 બાજુઓ માટે સદિશ E અને સદિશ A વચ્ચેનો ખૂણો θ = π/2 અથવા તો 90 ડિગ્રી લખી દો. θ = π/2 અથવા તો 90 ડિગ્રી લખી દો. બરાબર? એટલે તેના લીધે ફ્લક્સ શું થઈ જશે? 0 થશે. ઓકે, તો અહીંયા લખી દઉં છું હું 90 ડિગ્રી. તેથી આવી બાજુઓ સાથે સંકળાયેલ ફ્લક્સ શું થશે? 0. તેથી આવી બાજુઓ સાથે સંકળાયેલ ફ્લક્સ 0 થશે. ઓકે, તો આવી રીતે લખી શકાય. સમઘન સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ બે જ બાજુથી મળે છે, તો φ = φ1 + φ2. φ1 માટે આવશે EA cos 0 ડિગ્રી અને પહેલા માટે આવશે EA cos 180 ડિગ્રી. સમજ પડી? પહેલું જે છે એનો ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં છે એટલે 0 ડિગ્રી ખૂણો આવશે. બીજામાં બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી 180 ડિગ્રી આવશે. ઓકે, પણ પ્રોબ્લેમ એ થશે કે બંને જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલાશે. એટલે અહીંયા મારે લખવું પડશે E1, અહીંયા લખવું પડશે E2. મૂલ્ય બદલાય છે, દિશા નહીં. બરાબર? ક્ષેત્રફળ તો સરખું જ છે. તો હવે હું શું કરીશ? તો વિદ્યુત ક્ષેત્રનું તમને અહીંયા સૂત્ર આપેલું છે α√x, તો એ મૂકી દઈશ. તો હું અહીંયા લખીશ α√x1. ક્ષેત્રફળ છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, એ તો a × a² જ થશે અને cos 0 = 1 થશે, પ્લસ અહીંયા α√x2 અને a² અને આ cos 180 - 1 થશે. કોમન શું નીકળે છે? α × x², તો અહીંયા અંડરરૂટ શું બચશે? x1 - √x2. ઓકે, આલ્ફાની કિંમત આપેલી છે 800, એની કિંમત છે 0.1 એટલે તેનો વર્ગ મૂકી દીધો. હવે x1 અને x2 શું છે સમજો. અહીંથી આપનું અંતર છે x1 છે અને અહીંથી બીજાનું જે સ્થાન છે તેને x2 કહીશું, કેમ કે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતર સાથે બદલાય છે. ક્લિયર? તો અહીં આ x1 થઈ ગયું, x1 = a. બરાબર? પણ જ્યારે હું x2 ની વાત કરીશ ત્યારે x2 = થશે 2a. અહીંયા x1 = 2a થશે, કેમ કે એ બાજુ આપણે 1 નામ આપેલું છે, અને x2 = a થશે. સમજ પડી? જુઓ, આ સૂત્ર પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર છે એ x અંતર સાથે સતત બદલાય છે. તો તમે જે પૃષ્ઠની ગણતરી કરો છો, જે પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સની ગણતરી કરો છો, તેનું અંતર આ ઉગમ બિંદુથી તમારે ગણવાનું રહેશે. આ ઉગમ બિંદુથી સમજો અહીંયા સુધીનું અંતર, આ પહેલી સપાટી સુધીનું, એ તમને એ આપેલું છે. બીજી સપાટી છે ત્યાં સુધીનું અંતર 2a થઈ જશે, કેમ કે આ લંબાઈ પણ એ છે. એટલે બીજી સપાટી સુધી પહોંચશો
ત્યારે તમારું જે અંતર છે એ આવું મળશે x1 ઇક્વલ ટુ 2a મળશે અને x2 તમને એ પહેલેથી આપેલું હતું. ક્લિયર છે આટલું? હવે આગળ વધીએ. તો x1 આપણે લેવાનું છે √2a માઇનસ આ થશે √a. x1 લેવાનું છે 2a, x2 લેવાનું છે a. તો આ બચ્યું ખાલી 8. ગુણાકાર મેં કરી લીધો. હવે આમાંથી કોમન શું નીકળે? √a કોમન. અને કોમન ના કાઢો તો પણ કંઈ વાંધો નથી. 8 × તમે શું કરશો? પહેલાં 2 × 0.1 માઇનસ √ શું કરશો? 0.1. બરાબર. હવે આ બધું કેલ્ક્યુલેશન કરશો એટલે તમારો આન્સર આવશે 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આ તમારું ફ્લક્સ મળી ગયું. ઓકે, ક્લિયર છે આટલું? હવે બીજો પાર્ટ હતો આનો બી, તે પણ મેળવી લઈએ. ચલો, બીમાં આપણને શું પૂછેલું હતું? તો કે અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર. તો હવે કુલ ફ્લક્સનું આપણી પાસે સૂત્ર શું છે? તો ફાઈ બરાબર Q/ε0. તો Q બરાબર શું થશે? 5 × ε0. ફાઈની કિંમત આપણને કેટલી મળી? 1.05 અને ε0ની કિંમત આપણને ખબર છે 8.854 × 10⁻12. બરાબર. આ ગણતરી કરશો તો તમારો આન્સર આવશે 9.27 × 10⁻12 કુલમ. એટલે આપણો આ સેકન્ડ આન્સર પણ આવી ગયો. બરાબર. હવે જોઈએ ઉદાહરણ 1.12. એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે ધન x દિશામાં અને સમાન છે, તેમજ ઋણ x માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ x દિશામાં છે. એટલે કે જુઓ, x > 0 માટે ઈનું મૂલ્ય છે 200 I કેપ ન્યૂટન પર કુલમ. બરાબર. 200 I કેપ ન્યૂટન પર કુલમ. અને x < 0 માટે છે -200 I કેપ ન્યૂટન પર કુલમ. આનો મતલબ એવો થાય કે જે આ ઉગમ બિંદુ તમને દર્શાવેલ છે 0, ત્યાંથી જો તમે ધન x દિશામાં જાઓ તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ધન x દિશામાં થઈ જશે. ઋણ x દિશામાં જાઓ તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય થશે ઋણ x દિશામાં. ઓકે, આટલું ક્લિયર? કેમ કે x > 0 માટે ઈની દિશા જો +I કેપ છે અને x < 0 માટે ઈની દિશા છે -I કેપ. એટલે આટલું વિધાન ખાસ સમજવાનું છે. વીસ સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને અક્ષ x દિશામાં છે, જેથી એક સપાટી x બરાબર +10 સેન્ટીમીટર અને બીજી સપાટી x બરાબર -10 સેન્ટીમીટર આગળ છે. આકૃતિમાં દર્શાવેલ છે. દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું છે? નળાકારની વક્ર બાજુમાંથી ફ્લક્સ કેટલું છે અને નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું છે તથા નળાકારની અંદર કુલ વિદ્યુતભાર કેટલો છે? ઘણા બધા ક્વેશ્ચન આપણને પૂછી લીધેલા છે. તો 1 બાય 1 આપણે સોલ્યુશન કરીએ. પહેલાં તો દરેક સપાટી જોઈ લઈએ. બરાબર. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. જુઓ, એક આ સપાટી છે આપણી પાસે. બરાબર. અને એક સપાટી આ છે. ઓકે, હવે આ બે સપાટી છે તેનો ક્ષેત્રફળ સદિશ તમને કંઈક આવી રીતે મળશે. આ બે સપાટીનો ક્ષેત્રફળ સદિશ, આનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં થશે, આનો ક્ષેત્રફળ સદિશ આવી રીતે થશે. જો બંનેના ક્ષેત્રફળ સદિશ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોવાથી તમને કંઈક
ફ્લક્સ મળશે, પણ વક્ર સપાટી તમે નાનો એવો ટુકડો ધારો કે હું આ લઉં સૂક્ષ્મ ક્ષેત્રફળ સદિશ, તો આવી રીતે મળશે બહાર તરફ. ઉપર લઉં તો અહીંયા ઉપર તરફ મળશે. કોઈ પણ પરિસ્થિતિમાં વિદ્યુત ક્ષેત્રને લંબ થાય છે. વિદ્યુત ક્ષેત્રને લંબ થશે તો ખૂણો શું બનશે? 90 ડિગ્રી. ખૂણો 90 ડિગ્રી બનશે તો આન્સર શું આવશે તમારો? 0. બરાબર. તો ખાલી બે જ સપાટી સાથે તમને ફ્લક્સ મળશે. હવે ટેક્સ્ટ બુકમાં આપેલા નામ પ્રમાણે જોઈએ તો આને લેફ્ટ હેન્ડ સાઈડ નામ આપેલું છે, આને રાઈટ હેન્ડ સાઈડ નામ આપેલું છે, તો આપણે પણ એ રીતે જ આપીએ. બરાબર. દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું? તો તેનું સોલ્યુશન આપણે અહીંયા કરી લઈએ. સપાટ બાજુ L માટે જુઓ, આનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં છે, આનો ક્ષેત્રફળ સદિશ આવી રીતે હતો. બરાબર. તો સપાટ બાજુ L માટે ફ્લક્સ φL ઇક્વલ ટુ E ડોટ A સદિશ થશે. તો તમે શું લખી શકો? EA cos 0 ડિગ્રી. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હતું જુઓ. તો ખાસ યાદ રાખજો, અહીંયા -200 આઈ કેપમાં માઇનસ છે એ દિશા દર્શાવવા માટે છે. તમારે એમ વાંચવાનું છે 200 અને દિશા છે એ માઇનસ આઈ કેપ એટલે કે ઋણ એક્સ અક્ષ. સમજો. એટલે મૂલ્ય લેવાનું હોય તો ખાલી તમે શું લેશો? 200. કેમ કે તમે દિશા અહીંયા એરોમાં દર્શાવી દીધી છે અને એ દિશાની મદદથી જ તમને ખબર પડી છે કે આ બંને વચ્ચે ખૂણો 0 છે. એટલે દિશાનો તમે 2 વખત ઉપયોગ કરશો તો આન્સર રોંગ આવશે. આ 200 અહીંયા તમે કરશો πr² અને cos 0 ઇક્વલ ટુ 1, એટલે કે 200 × 3.14 × ત્રિજ્યા કેટલી આપેલી છે તે જોઈ લઈએ. 5 સેન્ટીમીટર ત્રિજ્યા છે, એટલે કે આ થશે 0.05 મીટર અને તેનો વર્ગ. હવે આ બધાનું કેલ્ક્યુલેશન કરીએ તો તમારો આન્સર આવશે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આ તમને ડાબી બાજુની સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ મળી ગયું. ક્લિયર? ઓકે. તેમાં હવે આગળ વધીએ. આ હતું સપાટ બાજુ માટે L માટે. હવે લઈએ સેમ કેલ્ક્યુલેશન આવશે. જુઓ, E અને A એક જ દિશામાં છે. બરાબર. એટલે EA cos 0 જ આવશે. એટલે આ આખું કેલ્ક્યુલેશન તમારું રિપીટ થશે, કોઈ ફરક પડશે નહીં. બરાબર. તો હું અહીંયા ફટાફટ લખી આપું છું તમને. જુઓ, આ સેમ કેલ્ક્યુલેશન તમારું રિપીટ થશે. ઓકે. ફરક શું થશે? અહીંયા 5L ની જગ્યાએ આવી જશે 5R. ફ્લક્સનું મૂલ્ય સમાન જ છે, બહાર નીકળતું જ છે. ફરક એટલો છે કે રાઇટ હેન્ડ સાઈડમાં એ દિશામાં બહાર નીકળે છે, લેફ્ટ હેન્ડ સાઈડમાં લેફ્ટ દિશામાં બહાર નીકળે છે. ટૂંકમાં બહાર નીકળતું તું ફ્લક્સ તો છે જ, એટલે બંને કિસ્સામાં બહાર નીકળતું ફ્લક્સ હોવાથી મૂલ્ય ફ્લક્સનું ધન આવે છે. જુઓ. બરાબર. આપણો A પાર્ટ પૂરો થયો સોલ્યુશનનો. હવે લઈએ B પાર્ટ. ચલો, બીમાં શું ક્વેશ્ચન છે? નળાકારની વક્ર બાજુમાંથી ફ્લક્સ કેટલું પસાર થશે? તો તમારે લખવાનું નળાકારની વક્ર બાજુનો ક્ષેત્રફળ સદિશ એ વિદ્યુત ક્ષેત્રને લંબ હોવાથી આ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય થશે. મતલબ કે φ ઇક્વલ ટુ શું આન્સર આવશે? 0. ઓકે. ચલો, આ B પાર્ટ પૂરો થયો. હવે C પાર્ટ. ચલો, Cમાં શું પૂછેલું છે? નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું? તો નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ
फाई इक्वल टू આપણે કહી શકીએ फाई લેફ્ટ હેન્ડ સાઈડ પ્લસ फाई રાઈટ હેન્ડ સાઈડ પ્લસ फाई આ વક્ર સપાટીનું છે એટલે એને કંઈક અલગ નામ આપી દઈએ फाई વક્ર બરાબર ચાલશે તમે કોઈ પણ નામ આપી શકો બહાર જતું ફ્લક્સ ધન લેવાનું અંદર આવતું ફ્લક્સ ઋણ લેવાનું આ રીતે તમને કુલ બહાર જતું ચોખ્ખું ફ્લક્સ મળી શકે બરાબર હવે આ તો બંને બાજુમાંથી બહાર જ જતું હતું એટલે 1.57 પ્લસ થશે 1.57 અને વક્ર સપાટી સાથે શું હતું 0 1.57 પ્લસ 1.57 એટલે કેટલું થશે 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ ચલો આ આપણો થર્ડ આન્સર પણ આવી ગયો બરાબર હવે શું પૂછેલું છે એ સમજીએ તો હવે તમારે નળાકારની અંદર કુલ વિદ્યુતભાર મેળવવાનો છે જ્યારે પણ કોઈ બંધ પાત્રમાં કુલ વિદ્યુતભાર મેળવવાનું કે બંધ સપાટી પર બરાબર તો તમારે ખાલી શું કરવાનું રહેશે તેની સાથે સંકળાયેલ ફ્લક્સ મેળવી લો અને ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સલન નોટ કેમ કે આપણને ખબર છે તે સૂત્રમાં ક્યુ શું હતું બંધ પૃષ્ઠ વડે ઘેરાતો ચોખ્ખો વિદ્યુતભાર હતો બરાબર એટલે નળાકારની અંદર કુલ વિદ્યુતભાર તો એ તમને આવી રીતે મળશે फाई ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સલન નોટ માટે ક્યુ ઇક્વલ ટુ 5 ઇન્ટુ એપ્સલન નોટ फाई આપણને કુલ કેટલું મળેલું છે 3.14 ઇન્ટુ 8.5854 ઇન્ટુ 10 ટુ પાવર -12 બરાબર આ કેલ્ક્યુલેશન કરશો તો તમારો આન્સર આવશે 2.78 ઇન્ટુ 10 ટુ પાવર -11 કુલમ 2.78 ઇન્ટુ 10 ટુ પાવર -11 કુલમ ઓકે આપણો ફોર્થ આન્સર પણ આવી ગયો ક્લિયર છે ઓકે ઉદાહરણ 1.13 પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં ઝેડી વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ કેપિટલ આર ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલ છે સમગ્રપણે પરમાણુ તટસ્થ છે આ મોડેલ માટે ન્યુક્લિયસથી સ્મોલ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે સમજો કે અહીંયા સેન્ટરમાં જે વિદ્યુતભાર છે સમજો આવી રીતે હું એમ કહું ન્યુક્લિયસમાં વિદ્યુતભાર કેટલો છે પ્લસ ઝેડી સમગ્ર ગોળામાં ફેલાયેલ ઋણ વિદ્યુતભાર આનું મૂલ્ય કેટલું છે -ઝેડી ક્લિયર આવી રીતે ટોટલ વિદ્યુતભાર શું થશે 0 ઓકે હવે અહીંયા આપણે બે કન્ડિશન વિચારીએ તો એક લઈએ ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર લેવા માટે આપણે શું કરીએ ધારો કે ગોળાથી આવી રીતે સ્મોલ આર અંતરે કોઈ બિંદુ છે પી ત્યાં તમારે વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો તમે આવી રીતે આવું કંઈક ગાઉસિયન સરફેસ વિચારશો તો આ સ્મોલ આર ત્રિજ્યાનું આપણે શું લઈ લીધું ગાઉસિયન પૃષ્ઠ બરાબર હવે ગોળાની અંદર તમારે જ્યારે ક્ષેત્ર મેળવવું હોય ત્યારે ગોળાની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર મેળવવો પડશે બરાબર ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય ત્યારે ગોળાની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર મેળવવો પડશે ધન વિદ્યુતભાર તો આપણને ખબર છે કેમ કે પૂરેપૂરો ગોળાની અંદર છે ઋણ વિદ્યુતભાર છે એ આ ગાઉસિયન પૃષ્ઠની અંદર પણ છે અને બહાર પણ છે હવે અંદર કેટલો છે તે મેળવવા માટે તમારે ઘનતાની જરૂર પડશે તો આપણે લઈએ
ઋણ વિદ્યુતભાર માટે વિદ્યુતભારની કદ ઘનતા રો બરાબર થશે -ZE/4/3 π ઉપર કુલ વિદ્યુતભાર, નીચે કુલ કદ. કુલ કદમાં તમારે આખી ત્રિજ્યા આવશે આવી રીતે R. ક્લિયર છે આ? ઓકે, તો આ યાદ રાખવાનું છે. બરાબર. હવે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણે શું સ્ટેપ કરશું? તો ગાઉસિયન સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ બરાબર આપણી પાસે સૂત્ર શું છે? E ઇન્ટુ એ. તો E ઇન્ટુ શું થશે? 4πr². અત્યારે E ઇન્ટુ એ જ કરી દઈએ. cos 0 આવશે કેમ કે બંધ સપાટી છે ને, વિદ્યુત ક્ષેત્ર 12 તરફ હશે અને ક્ષેત્રફળ સદિશ પણ 12 તરફ હશે. એટલે E ઇન્ટુ થશે 4πr². તો આ બાજુ હું ફ્લક્સ બરાબર લખી શકું Q/ε0. હવે Q શું છે? તો કે પૃષ્ઠની અંદર ઘેરાયેલો ક્ષેત્રફળ, એટલે હું લખી દઉં છું Q ઇન. હવે અંદર કેટલો વિદ્યુતભાર છે સમજો. +ZE તો છે જ, ન્યુક્લિયસ છે તો ગોળાની અંદર આવવાનું જ છે. ગાઉસિયન પૃષ્ઠની અંદર આ ધન વિદ્યુતભાર તો છે જ. હવે ઋણ વિદ્યુતભાર કેટલો હશે? તો કે ઋણ વિદ્યુતભાર છે તે આવી રીતે હશે, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ગુણ્યા ગાઉસિયન પૃષ્ઠનું કદ છેદમાં ε0 ઇક્વલ ટુ E ઇન્ટુ 4πr². હવે સમજો, +ZE તો છે જ, પ્લસ રોનું મૂલ્ય મૂકીશું તો -ZE/4/3 πR3. ગાઉસિયન પૃષ્ઠનું કદ થશે 4/3 πr3. ચલો, આટલો તો વિદ્યુતભાર થયો અંદરનો ચોખ્ખો વિદ્યુતભાર. ધન વિદ્યુતભાર કુલ હતો +ZE, તેમાંથી જે ઋણ વિદ્યુતભાર હતો ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલ તે આપણે બાદ કરી દીધો. ડિવાઈડ બાય શું હતું? ε0. અને અહીંયા શું હતું? E ઇન્ટુ 4πr². ક્લિયર છે આટલું? હવે જે કેન્સલ થતું હોય તે કેન્સલ કરીએ. 4/3 π 4/3 π કેન્સલ. જે કોમન નીકળે છે તેને બહાર કાઢો. એટલે આવી રીતે બહાર નીકળશે +ZE. અંદર શું બચશે? 1 - r³ ડિવાઈડ બાય ε0 અને ઇક્વલ ટુ અહીંયા થશે E ઇન્ટુ 4πr². ઓકે, આવી રીતે તમને વિદ્યુત ક્ષેત્ર મળી જશે. કઈ રીતે? તો વિદ્યુત ક્ષેત્રને સૂત્રનો કરતા બનાવો. તો ZE ઇન્ટુ 1 - r³ અને ડિવાઈડ બાય થશે 4πε0 ઇન્ટુ r². 1/4πε0 ને K કહી શકાય, પરંતુ અહીંયા 1/4πε0 રાખો ચાલશે. ZE પણ છે. આ r² ને હું કાઉન્સની અંદર લઈ જાઉં તો 1/r² થશે -r/R³ થશે. બરાબર. તો આ તમારો ફાઇનલ આન્સર તમે ગણી શકો. બરાબર. એટલે ફાઇનલ આન્સર આવે છે ZE/4πε0 કાઉન્સમાં 1/r² -r/R². કોના માટે છે આ? R માટે. સમજો, આ જે મેળવેલું છે R માટે. બરાબર. આ ગોળાની અંદર થઈ ગયું. હવે લખીએ ગોળાની બહાર. કઈ રીતે મેળવીશું? તો ગોળાની બહાર તમારે શું લઈ લેવાનું છે? ગાઉસિયન પૃષ્ઠ. હવે ગોળાની બહાર ગાઉસિયન પૃષ્ઠ લો તો શું થાય? સમજો, આવી રીતે હું ગાઉસિયન પૃષ્ઠ લઈ લઉં આખું, તો સમગ્ર વિદ્યુતભાર અંદર ઘેરાયેલો છે કેટલો થાય? તો કે ધન અને ઋણનો સરવાળો થઈને શું થઈ જાય? 0. તો સાવ સિમ્પલ, ફ્લક્સ 0 અને વિદ્યુત ક્ષેત્ર 0. આન્સર આવી ગયો. પણ આપણે થોડુંક વ્યવસ્થિત અહીંયા દર્શાવી દઈએ કે ગોળાની બહાર r > R.
બરાબર. સ્મોલ આર ત્રિજ્યાના કૌંસમાં લખી દઈએ કન્ડિશન સ્મોલ આર ગ્રેટર દેન પૃષ્ઠ માટે પૃષ્ઠ વડે ઘેરાયેલ ચોખ્ખો વિદ્યુતભાર Q ઇક્વલ ટુ શું થશે પ્લસ ZE માઇનસ ZE ઇક્વલ ટુ 0 માટે ફ્લક્સ ઇક્વલ ટુ થશે Q ઇનસાઇડ અપોન એપ્સિલોન નોટ અને એ શું બની ગયું 0. તો ફ્લક્સને માટે તમે શું લખી શકો E ઇન્ટુ 4 સ્મોલ આર સ્ક્વેર એ પણ શું થઈ જશે 0 અને આ રીતે તમને વિદ્યુત ક્ષેત્ર શું મળશે 0. ક્લિયર છે. એટલે આપણને વિદ્યુત ક્ષેત્રના અહીં બે સૂત્ર મળ્યા, એક અંદર માટે અને એક બહાર માટે. ઓકે. હજુ એક કન્ડિશન આમાં થઈ શકે જો તમે એમ લખો સપાટી પર, તો સપાટી પર સ્મોલ આર ઇક્વલ ટુ શું લખી શકાય કેપિટલ આર. સપાટી પર સ્મોલ આર ઇક્વલ ટુ તમે લખશો કેપિટલ આર. હવે સ્મોલ આર ઇક્વલ ટુ કેપિટલ આર લખો એટલે કાઉન્સમાં જુઓ કાઉન્સમાં શું થશે, તો કાઉન્સમાં તમારે 1 કેપિટલ આર સ્ક્વેર માઇનસ 1 કેપિટલ આર સ્ક્વેર એટલે કે 0 જ થશે. તો આવા કિસ્સામાં પણ વિદ્યુત ક્ષેત્ર 0 જ આવશે. ક્લિયર છે. એટલે તમે અહીં આર ગ્રેટર દેન કેપિટલ આર લખો છો ત્યાં આર ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કેપિટલ આર લખો તો પણ ચાલશે. ક્લિયર આટલું? ઓકે. તો અહીં આપણા ઉદાહરણનું સોલ્યુશન ફિનિશ થયું. નેક્સ્ટ લેક્ચરમાં તમને સ્વાધ્યાયના દાખલાઓનું સોલ્યુશન મળતું થઈ જશે. ઓકે. થેન્ક યુ.